એક સપ્તાહમાં ત્રીજી વાર ઈંધણના ભાવમાં વધારો થયો છે। જી હા, પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 86 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં પેટ્રોલ 99.07 રૂપિયા પ્રતિ લીટર પર હવે પહોંચી ગયું છે। ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। પ્રતિ લીટર 94 પૈસાનો ડીઝલમાં વધારો કરવામાં આવ્યો છે અને અમદાવાદમાં હવે ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે। એક સપ્તાહની આ વાત છે કે જ્યાં ત્રીજી વાર ઈંધણના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એક વખત વધ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, એકાએક પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને એક સપ્તાહમાં ત્રીજી વાર આ ઈંધણના ભાવમાં વધારો થયો છે। બિલકુલ, જે પ્રકારે છેલ્લા એક સપ્તાહથી સતત સમગ્ર દેશની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે વધી રહ્યા છે, ત્યારે આજે પણ ફરી એકવાર જે છે રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો પેટ્રોલની અંદર આજે 86 પૈસાનો જે વધારો કરવામાં આવ્યો છે, સાથે સાથે ડીઝલની અંદર પણ 94 પૈસાનો જે છે વધારો કરવામાં આવ્યો છે। સાથે જ આ ભાવ વધારા સાથે જ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ જે છે 99.7 રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે ડીઝલ છે એ 94.99 પર જે છે પહોંચ્યું છે। જે પ્રકારે હાલ સમગ્ર દેશની અંદર પેટ્રોલ અને ડીઝલની જે ક્રાઇસિસ ચાલી રહી છે, તેના કારણે સરકાર દ્વારા જે છે ભાવ વધારો નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે સતત હાલ એક સપ્તાહની અંદર આ ત્રીજી વખત ભાવ વધારતા ક્યાંક ને ક્યાંક લોકોને હવે મોંઘવારીનો બોજ પડી રહેશે। જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો એક સપ્તાહમાં ત્રીજી વાર ઈંધણના ભાવમાં વધારો થયો છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એક વખત વધ્યા છે।